વંદે ગુજરાત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત પર આધારિત જે અગાઉના એપિસોડમાં આપણે જે ટૉપિક લીધા છે કે જેમાં કિર્ચોફના નિયમો, વિસ્ટર્ન બ્રિજ, પોટેન્શિયોમીટર અને એ પોટેન્શિયોમીટરમાં નો ઉપયોગ કયા હોઈ શકે, પોટેન્શિયોમીટરની મદદથી સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે માપી શકાય, તેમજ વિદ્યુત ચાલક બળની સરખામણી કેવી રીતે કરી શકાય, જેની દરેકની માહિતી લીધી. હવે થોડું આગળ વધીએ કે જેમાં આંતરિક અવરોધ પણ માપવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આંતરિક અવરોધ એ કોઈક અવરોધ એવો નથી કે જેને તમે વિદ્યુત કોષથી છૂટો પાડી શકો. કે જ્યારે તો આંતરિક અવરોધ શું છે તે પહેલાં સમજી લઈએ કે જ્યારે વિદ્યુત કોષનો પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ ધ્રુવ પર જાય છે. એટલે કે ઋણ ધ્રુવ પર બધા ધન વિદ્યુતભાર જે એકઠા થાય તો એ ધન વિદ્યુતભારને જે ઋણ ધ્રુવથી ધન પર લઈ જવા માટે જે ઉર્જા મળશે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળી શકે. એટલે આ જે એકમ ધન વિદ્યુતભારની ઉર્જા ઋણ ધ્રુવ પર સૌથી વધારે હશે, જેને લઈને એ ધન વિદ્યુતભાર એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર ગતિ કરે છે. તો આ દરમિયાન જે રસાયણ હોય છે, રસાયણમાંથી પસાર થાય છે, તો એને કારણે કંઈક એની ઉર્જા ગુમાવે છે. તો જેને કારણે એ જે ઉર્જા ગુમાવે છે જેને આપણે આંતરિક અવરોધ તરીકે બતાવીએ છીએ. ફરીથી તો અહીંયા આગળ જે કોઈ હકીકતમાં કોઈ ધન વિદ્યુતભાર ગતિ કરતા નથી, હકીકતમાં તો ઇલેક્ટ્રોન જ ગતિ કરે છે. પણ સૈદ્ધાંતિક રીતે જે આપણે ધન વિદ્યુતભારને સંદર્ભ વિદ્યુતભાર તરીકે લઈએ છીએ એટલા માટે આપણે ધન વિદ્યુતભારનો ઉલ્લેખ કરીએ છીએ. બીજો કે આ આંતરિક અવરોધને કારણે જ જે વિદ્યુત કોષ ગરમ થાય છે, જે રીતે તમે સામાન્ય રીતે અગાઉના એપિસોડમાં પણ ચર્ચા કરેલ છે જ કે જ્યારે મોબાઈલ ફોન તમે સતત ઉપયોગ કરો છો, એટલે કે મોબાઈલ ફોનની બેટરી સતત ડિસ્ચાર્જ થાય છે, તો તે વખતે જે ધન વિદ્યુતભાર ઋણથી ધન ધ્રુવ પર જાય છે અને સતત એ રસાયણમાંથી પસાર થાય જેને કારણે એની ઉર્જા ગુમાવતી રહે છે અને એ ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે મુક્ત થાય જેને કારણે એ બેટરી ગરમ થાય છે. તો આ આંતરિક અવરોધનું માપન કેવી રીતે કરવું, તો એના માટે જે પોટેન્શિયોમીટર ઘણો અસરકારક સાધન છે અને એ પોટેન્શિયોમીટરનો પ્રયોગ એ તમારે લેબોરેટરીમાં પણ આવશે અને એ લેબોરેટરીમાં પણ તમારે એ પ્રયોગ જાતે કરવાનો રહેશે. જે તમારે શાળામાં જે રેગ્યુલર પ્રેક્ટિકલ દરમિયાન તમે 3 કે 4 સ્ટુડન્ટ્સના ગ્રુપમાં પ્રેક્ટિકલ કરતા હો, પરંતુ જ્યારે એન્યુઅલ એક્ઝામ હશે જે તમારે ફેબ્રુઆરીમાં થશે તો તે વખતે તમારે ઇન્ડિવિજ્યુઅલ એક પ્રયોગ કરવાનો હોય છે. તો આ પ્રયોગની ડિટેલ માહિતી તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે જે જૂન મહિનામાં પ્રયોગ કરેલ હોય તે ફેબ્રુઆરીમાં પૂછાશે. તો એ દરેક પ્રેક્ટિકલ જ્યારે પણ કરવામાં આવે તો એની માહિતી રાખવી ખાસ જરૂર છે. હવે જે પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ કેવી રીતે શોધવો છે તેને આપણે લઈએ.
આંતરિક અવરોધનું માપન. તો એ આંતરિક અવરોધ માટે જે પોટેન્શિયોમીટર આપણે લઈએ છીએ તે જ તો રહેશે, એ બદલાશે નહીં. જે પોટેન્શિયોમીટરના જે 4 તાર છે, જેના આ જે પટ્ટીઓ એ ખાસ કરીને સ્ટીલની પટ્ટીઓ રાખેલ છે. આપણે અગાઉના એપિસોડમાં તો ચર્ચા કરેલ છે કે આ સ્ટીલની પટ્ટી રાખવાનું કારણ શું છે, શા માટે આ તારને સીધો અહીંયાથી અહીંયા નહીં ફેરવી શકો. તો એનું મુખ્ય જે કારણ છે કે જો તાર નજીક હોય તો એ રીડિંગ લેવામાં તકલીફ પડે. તો તારને છૂટા પાડવા માટે જો આ લંબાઈ પણ લે તો આ લંબાઈ માપવામાં તકલીફ પડશે. એટલા માટે જે મીટર પટ્ટી છે એ મીટર પટ્ટી 100 સેન્ટીમીટરની હોય અને આ એક જાડી પટ્ટી રાખવાનું હોય. એનું કારણ મુખ્ય એક જ છે કે R = ρ/L/A. જે જાડી પટ્ટી હોવાની હોય અને લંબાઈ ઓછી છે તો એ સંજોગોમાં અવરોધ ઓછો થશે, એટલે આ જે તારના અવરોધમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે અહીંયા જે મુખ્ય સર્કિટ છે કે જેનો EMF એપ્સિલોન તરીકે લઈએ. આ જે એક ચલ અવરોધ આપણે લઈએ છીએ, ચલ અવરોધ તરીકે તમે અવરોધ પેટી લઈ શકો અને અહીંયા જે કળનો ઉપયોગ કરીને એનો બી સાથે કનેક્શન કરો. ત્યારબાદ એ સાથે એક સેલ આવશે, પછી કળ અને કળનો ગેલોમીટર અને ગેલોમીટર સાથે એનો આ જોકી કળનો હોય છે. એટલે આ રીતે કનેક્શન આવશે. આનો EMF આવશે ε1. તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ε1નું મૂલ્ય એપ્સિલોન કરતાં ઓછું જ હોવું જોઈએ. આ 6 વોલ્ટ હોય તો આ 1.5 વોલ્ટ 3 વોલ્ટ રાખી શકાય. હવે આપણે આંતરિક અવરોધ માપવાનું છે, એટલે એ આંતરિક અવરોધ એટલે આની સાથે આપણે આ સ્મોલ r તરીકે લઈએ અને સમાંતર એક કળ અને એક અવરોધ પેટી આ રીતે આપણે રહીએ છીએ. આ કળ તો આપણે ઓન જ રાખશું. તો આ જે કળ K1 અને આપણે કળ K2 તરીકે લઈએ. તો સૌપ્રથમ જેનું કનેક્શન માટે આ જે મેઇન સેલ છે તેનો પોઝિટિવ ટર્મિનલ, આનો પોઝિટિવ ટર્મિનલ અહીંયા એક ટર્મિનલ પર આવશે, એ પર, એટલે કે બંનેના પોઝિટિવ. અને ત્યારબાદ આનો પોઝિટિવ ટર્મિનલ એક બીજો વાયર લઈને કળથી અવરોધ પેટી એને S તરીકે લઈએ અને એનું કનેક્શન આ નેગેટિવ સાથે કરવામાં આવે. એટલે કે પોઝિટિવ પાસે 2 ટર્મિનલ આવશે, પોઝિટિવના બે વાયર હશે, એક વાયર એ પર જશે અને બીજો વાયર કળ પર જશે. તે જ રીતે નેગેટિવના 2 વાયર હશે, એક વાયર ગેલોમીટર પર જશે અને બીજો વાયર આવશે અવરોધ પેટી S પર જશે. તો આ રીતે પરિપથ પૂર્ણ કર્યા બાદ એનો પ્રયોગ કેવી રીતે કરવો. તો પહેલાં કળ K2 ઓપન, એટલે કે કળ K2 ખુલ્લી રાખવાની છે અને કળ K2 ખુલ્લી રાખીને એ આનું જે અવલોકન કરવાનું હોય છે. તો એ અવલોકન માટે એ જે વોલ્ટેજ, કારણ કે કળ K2 ખુલ્લી છે તો એ પરિસ્થિતિમાં જે તમે તટસ્થ બિંદુ મેળવો છો તો તટસ્થ બિંદુમાં પ્રવાહ શૂન્ય છે, એટલે આ સેલમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે કે ઓપન સર્કિટ કન્ડિશન આપણને મળશે. કન્ડિશન મળશે કે જેમાં પ્રવાહ શૂન્ય હોય તો તમે લખીજો EMF = વોલ્ટેજ. EMFનો વોલ્ટેજ સરખા થાય અને તેનું કિંમત આપણને લઈએ છીએ φL1, જ્યાં L1 = AC1 તરીકે લઈએ છીએ. એટલે આ રીતે પહેલાં તટસ્થ લંબાઈ L1 સુધી કાઢીએ. ફરીથી K2 ખુલ્લું રાખવાની છે. કળ K2 ખુલ્લી રાખીને
C1 આ પરિપથમાં C1 ને પહેલાં જે જોકી કળ છે એ જોકી કળને A પર ટચ કરો, પછી B પર સંપર્ક કરો. બંને પરિસ્થિતિમાં ગેલોમીટર વિરુદ્ધ દિશામાં આવર્તન બતાવશે. ત્યારબાદ એ જોકી કળને તાર પર સરકાવીને એવું પોઈન્ટ પસંદ કરો કે જ્યાં એ ગેલોમીટર શૂન્ય આવર્તન બતાવે અને પ્રવાહ શૂન્ય છે એટલે આ ઈએમએફમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થાય. તો તે સંજોગોમાં ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ સરખા થશે અને તે સંજોગોમાં એનો જે ઈએમએફ એ ફાઈ ઇઝ કે ફાઈ L1 તરીકે લઈ શકાય. હવે જે અહીંયા આ કળ K2 છે તેને બંધ કરી નાખો અને આ એસમાંથી અલગ અલગ ઓહ્મ્સનો અવરોધ કાઢો. 1 ohms, 2 ohms, 3 ohms. પહેલાં 1 ohms કાઢો. 1 ohms આમાંથી એસમાંથી કાઢવામાં આવે. કળ K2 બંધ છે એટલે આ પરિસ્થિતિમાં અહીંયાથી જે પ્રવાહ નીકળશે એ પ્રવાહ થોડોક પ્રવાહ એસમાંથી પણ પસાર થશે એટલે અહીંયાથી આ પ્રવાહ અને બીજો પ્રવાહ આ બાજુ વેચાઈ જશે. તો અહીંયા આગળ આ જે પ્રવાહ નીકળે છે તો બે ભાગમાં વહેંચાઈ જશે અને જ્યારે આ જે પ્રવાહ ફરી પાછું નેગેટિવ પર પહોંચશે અને કેટલોક પ્રવાહ આ પરિપથમાં જશે. તો આ કળ બંધ રાખીને જ્યારે તમે તટસ્થ બિંદુ માપો છો તો એ સંજોગોમાં આ જે પ્રવાહ શૂન્ય થાય છે એટલે કે આ પ્રવાહને આપણે શૂન્ય કહી શકાય. પણ અહીંયા આ જ માર્ગમાં તો પરિપથમાં તો પ્રવાહ વહે છે જ એટલે કે સેલમાંથી પ્રવાહ વહે છે. તો એ સંજોગોમાં તમે ઈએમએફ શૂન્ય લઈ શકો નહીં. અથવા એ સંજોગોમાં ઈએમએફ એ ટર્મિનલ વોલ્ટેજ કરતાં અલગ આવશે. જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ સમાન બનશે કારણ કે કળ K2 ખુલ્લી છે એટલે આ સેલમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. પણ જ્યારે કળ K2 બંધ કરવામાં આવે ત્યારે આ ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બનાવી શકાય. પણ આ જે પરિપથમાંથી તો પ્રવાહ વહે છે જેને કારણે આ વખતે જે અવલોકન મળશે જે ટર્મિનલ વોલ્ટેજ આપણને મળી શકે એ ઈએમએફ મળી શકે નહીં. હા, હવે જે આપણે કળ K2 ખુલ્લી હોય તે વખતે જે નલ બિંદુ અથવા તો તટસ્થ બિંદુ જે આપણે લઈએ છીએ K2 ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ જેને આપણે L1 તરીકે લઈએ છીએ અને K2 બંધ રાખો. K2 બંધ કર્યા બાદ જે તટસ્થ બિંદુ જેને આપણે L2 લઈએ છીએ એટલે જે કળ K2 બંધ કરશો તો તે વખતે જે વિદ્યુત પ્રવાહ આ પરિપથમાં વહેશે અને તે વખતે જે ટર્મિનલ વોલ્ટેજ મળશે જે ઈએમએફથી અલગ હશે કારણ કે આ પરિસ્થિતિમાં અવરોધ સેલમાંથી તો પ્રવાહ પસાર થાય જ છે. એટલે જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે એ ઈએમએફ માપશે અને એ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ફાઈ L1 અને કળ બંધ કર્યા બાદ જે એ ટર્મિનલ વોલ્ટેજ માપશે જેને આપણે લખી શકાય ફાઈ L2. તો જ્યાં ઈએમએફ લખવું હોય તો જે ઓહ્મનો નિયમ ખબર છે V ઇઝ ઇક્વલ ટુ IR તે પ્રમાણે ઈએમએફ લખી શકાય સ્મોલ I IR પ્લસ કેપિટલ R. એ રીતે V ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કેપિટલ IR. તો આ બંનેનો ગુણોત્તર આપણે લઈ લઈએ કે એપ્સિલોન અપોન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ફાઈ L1 અપોન ફાઈ L2. તો ફાઈ કેન્સલ થઈ જશે. આ કિંમત મૂકી દઈએ I સ્મોલ r પ્લસ કેપિટલ R છેદમાં I કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. તો I કેન્સલ થઈ જશે. આનો ગુણોત્તર લેવો સ્મોલ r અપોન કેપિટલ R પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2 અથવા સ્મોલ r અપોન કેપિટલ R પ્લસ 1 સ્મોલ r અપોન કેપિટલ R પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. તો સ્મોલ r અપોન કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2 માઇનસ 1. તો R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R L1 અપોન L2 માઇનસ 1. તો આ સમીકરણમાં યાદ રાખવું જોઈએ કે ખાસ L1 અને L2
તો અહીંયા જે L1 અને L2 મળી છે એમાં L1 ની કિંમત L2 કરતાં વધારે જ હોવી આવશે. એટલે ફરીથી L1 એટલે કે કળ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ, L2 એટલે કળ બંધ હોય ત્યારે એની લંબાઈ. તો એ L1/L2 નો ગુણોત્તર સ્વાભાવિક છે 1 કરતાં વધારે આવશે, તેનો -1 ગણો ગુણ્યા અવરોધ કરી દો તો સીધો તમને આંતરિક અવરોધ મળશે. એટલે પ્રેક્ટિકલ દરમિયાન તમારે જે આ S છે એ વેરિયેબલ છે, પહેલાં 1 ઓહ્મ્સ રાખવાનો, તેના માટે L1 અને L2 શોધી કાઢો અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે આંતરિક અવરોધ શોધી શકો. ત્યારબાદ Rની કિંમત 1 ઓહ્મને બદલે 2 ઓહ્મ્સ રાખો અને ફરી પાછી પ્રયોગનું પુનરાવર્તન કરો. તો આ રીતે 5 અલગ પ્રયોગનો 5 વાર અલગ રીડિંગ લઈને તમે આંતરિક અવરોધ માપી શકો. તો આ રીતે આંતરિક અવરોધ માપવામાં આવે છે. અને આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવી જોઈએ છે, એના જરૂરી છે, કારણ કે એના પર આધારિત ઘણા બધા એક્ઝામ્પલ્સ પૂછાય છે. હવે આના પર આધારિત જે ઉદાહરણ નંબર 3.10 છે તે લઈએ, જે પાઠ્યપુસ્તકમાં આપેલ છે. 3.10 પેજ નંબર 123 કે પોટેન્શિયોમીટર R ઓહ્મ્સનો અવરોધ માંથી R ઓહ્મ્સનો અવરોધ પ્રવાહ ખેંચે છે અને આ એક પરિપથ આપેલ છે. અહીંયા આ જે અવરોધ આપેલ છે, અવરોધક તાર, અને એના મધ્યબિંદુ પાસે એક બીજો અવરોધ આપણે બતાવેલ છે, આ કેપિટલ R, અને આખા તારની અવરોધ છે R0, આ વોલ્ટેજ V છે, આ AC, આ પોઈન્ટ B. આ આપણને પરિપથ આપેલ છે. તો જ્યારે આ મધ્યબિંદુ પર હોય તો તે પરિસ્થિતિમાં અવરોધ R ને સમાંતર વોલ્ટેજ કેટલો હશે એ વોલ્ટેજનું મૂલ્ય અહીંયા શોધવાનું છે, V ડેશ. એટલે કે V ડેશ ઇઝ ઇક્વલ ટુ VAB, જેની કિંમત આપણે શોધી છે. તો એ કેવી રીતે શોધાશે? તો અહીંયા તમે જોશો કે આ જે અવરોધ R0 છે, જેને બે ભાગમાં વહેંચી શકાય, આ મધ્યબિંદુ છે, એટલે આ જે અવરોધ આવશે R0/2, આ અવરોધ આવશે R0/2. એટલે કે આ પરિપથનો ખાલી અવરોધનો આપણે લઈએ તો એ અવરોધનો પરિપથ આ રીતે લઈ શકાય. R0ના 2 ભાગ કરીએ છીએ એટલે R0/2, R0/2, અને આ જે અવરોધ R છે. તો આનો ઉપયોગ કરીને પહેલાં આપણે પ્રવાહ કેટલો છે પસાર થશે તે પ્રવાહ માપીએ છીએ, અને છેલ્લે V ડેશ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ અવરોધ, તો એ ગણતરી કરીને તમે એ RAB માપી શકો. તો પહેલાં A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, અને આપણે લઈએ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જેને આપણે R1 તરીકે લઈએ. એટલે પહેલાં R1 માપવું પડશે. તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VAB ઇઝ ઇક્વલ ટુ કરંટ I ઇન્ટુ R1 થી માપી શકાય, અને એ કિંમત તમારે શોધવાની છે. તો આનો સમતુલ્ય અવરોધ એટલે R1 એટલે કે 1/2 નો સમાંતર R1, જેનું ફોર્મ્યુલા છે R0/R ઇન્ટુ R/R0 પ્લસ R, R0/2 પ્લસ R, R1 R2/R1 પ્લસ R2. જે આપણી પાસે જે અવરોધ છે R0/2 R, R0/2. તો આનો જે સમતુલ્ય અવરોધ જેને આપણે R1 તરીકે લઈએ છીએ, એટલે R1 R2/R1 પ્લસ R2નો સૂત્રનો ઉપયોગ કરીએ તો આ R1ની કિંમત આવશે. તો એની કિંમત આવશે R0/2 છેદમાં R0 પ્લસ 2R/2, 2 કેન્સલ થઈ જાય. તો R1ની કિંમત આવશે R0/R0 પ્લસ 2R, R1 કિંમત આવી ગઈ. હવે પરિપથનો કુલ અવરોધ
એટલે કે આર ઇક્વિવેલન્ટ કુલ અવરોધ લેવાશે તો R1 પ્લસ આર, તો એને કિંમત મૂકી દઈએ R0 અપોન R0 પ્લસ 2R પ્લસ આર. તો સાદું આપો તો R0 પ્લસ R0 પ્લસ 2R સ્ક્વેર R0 પ્લસ 2R. હવે અહીંયા આગળ જે આપણે સમતુલ્ય અવરોધ જે આપણે નક્કી કરવો છે કે સમતુલ્ય અવરોધ એટલે આનો અવરોધ R1 આવી ગયો અને આ અવરોધ R0/2 છે, એટલે અહીંયા R ને બદલે આપણે લખાશે R0/2, એટલે આ આવશે R0/2. તો એનું સાદુરૂપ મળીએ તો એ સાદુરૂપ કંઈક આ રીતે આપશે કે આર ઇક્વિવેલન્ટ, તો આનો જ લસા આવશે 2R0 પ્લસ 2R અને આ 2 અહીંયા ગુણાકારમાં જ આવશે 2R0 પ્લસ R0 સ્ક્વેર પ્લસ 2R0, અથવા R0 ઇન્ટુ 2R લખી શકાય. તો આર સમતુલ્ય અવરોધ આપણે બતાવી શકાય. તો આને 2R0 પ્લસ 2R0 એટલે કે 4R0 પ્લસ R0 સ્ક્વેર ભાગ્યા 2R0 પ્લસ 2R, તો R0 સામાન્ય કાઢી લેવું તો લખી શકાય R0 પ્લસ R0 એક સામાન્ય પ્લસ 4R ભાગ્યા 2R0 પ્લસ 2R. તો આ સમતુલ્ય અવરોધ આવશે. તો પહેલાં આ બેનો સમતુલ્ય અવરોધ શોધ્યો અને તેનો R0/2 સાથે શ્રેણીમાં જોડાણ કરો તો આ સમતુલ્ય અવરોધ આવશે. તો એના આધારે જે પ્રવાહનું સમીકરણ આવશે વોલ્ટેજ ભાગ્યા આર ઇક્વિવેલન્ટ, તો વોલ્ટેજ ભાગ્યા R0 પ્લસ 4R અને આ ઉપર જશે 2R0 પ્લસ 2R. એટલે આ જે પ્રવાહ આવશે તો એને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAB, જેને સમીકરણ લખે છે IR1, એને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપણે IR1 તરીકે લઈએ. તો આઈની કિંમત આપણે મેળવેલ છે V ઇન્ટુ 2R0 પ્લસ 2R છેદમાં R0 પ્લસ 4R અને R1નો જે સમતુલ્ય અવરોધ છે R0 અપોન R0 પ્લસ 2R, તો R0 પ્લસ 2R કેન્સલ થઈ જશે, એક R0 અહીંયા કેન્સલ થઈ જશે. તો એ સમીકરણ આવશે 2VR અપોન R0 પ્લસ 4R VAB, જે આપણે અગત્યનું સમીકરણ જેને આપણે કિંમત મેળવી છે, જે નો આન્સર તમને પેજ નંબર 124 પર આપેલ છે 2VR અપોન R0 પ્લસ 4R. તો આ જે દાખલો એ જે 3 માર્ક્સ માટે પૂછી શકાય અને એ 3 માર્ક્સ તમે સહેલાઈથી મેળવી શકો. તો અહીંયા આગળ ફરીથી આ જે પરિપથ આપેલ છે એ પરિપથમાં જે અવરોધ R0 છે તેના 2 ભાગ કરવામાં આવે, કારણ કે મધ્યબિંદુ ક્વેશ્ચનમાં આપેલ છે. એટલે R0/2 અને R, તો R0/2 અને R એ બેનો સાથે લઈને સમતુલ્ય અવરોધ R1 નક્કી કરવામાં આવે. એ જે R1 મળે તેનો R0 સાથે શ્રેણી જોડાણ કરવામાં આવે, એના પરથી સમતુલ્ય અવરોધ શોધી શકાય. ત્યારબાદ પ્રવાહ શોધવામાં આવે, પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ V અપોન આર ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ, અને
ત્યારબાદ VAB ઇઝ ઇક્વલ ટુ IR1નો ઉપયોગ કરો તો જે ફાઇનલ આન્સર તમને VAB ઇઝ ઇક્વલ ટુ મળી શકે. તો દરેક દાખલામાં આંકડા જ આપણે જરૂર નથી, આવા જે થિયરી બેઝડ દાખલાઓ પણ પૂછવામાં આવે છે. તો આને ધ્યાનમાં રાખો. તો જે અહીંયા આગળ આપણે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી અને જે ત્રીજા ચેપ્ટરના દરેક મુદ્દાઓનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને ત્યારબાદ હવે જે એના પર સ્વધેયના જે દાખલા આપેલ છે એ સ્વધેયના દાખલાઓ લઈએ છીએ અને એના માટે જે ફોર્મ્યુલાઓ જે ફરીથી પાછું એક વખત યાદ કરીએ. આંતરિક અવરોધ સ્મોલ આર જેનું સમીકરણ જો પોટેન્શિયોમીટરથી લેવું હોય તો એ લખી શકાય કેપિટલ R L1/L2 -1. તેમજ ઓહમનો નિયમનો ઉપયોગ કરો તો V ઇઝ ઇક્વલ ટુ IR. ટર્મિનલ વોલ્ટેજ લઈ લે તો ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ I સ્મોલ r, જ્યાં સ્મોલ r એટલે આંતરિક અવરોધ. જ્યારે વિદ્યુત કોષ ચાર્જિંગમાં તો હોય તે વખતે લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ EMF પ્લસ IR. તો આનો ઉપયોગ કરીને જે સ્વધેયના આપણે દાખલાઓ કેવી રીતે કરીએ છીએ તો તેનો આપણે લઈએ છીએ. તો સ્વધેયના દાખલાઓ પેજ નંબર 127. પેજ 127 જેમાં પહેલો આપણે લઈએ છીએ 3.1. તો એમાં એક કારની સંગ્રાહક બેટરી EMF 12 વોલ્ટ છે, આંતરિક અવરોધ 0.4 છે, તો કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકે છે? આ તો ઘણો એક્ઝામ્પલ છે, 1 માર્ક્સમાં જ આવી શકે. EMF અપોન સ્મોલ r. EMF આપેલ છે 12 વોલ્ટ 0.4 તો આવશે 120/4 એટલે કે 30 એમ્પિયર. તો હવે જે દાખલાઓ જે 1 માર્ક્સ તમે સરળતાથી મેળવી શકો. અહીંયા આગળ સ્મોલ આર જેટલો ઓછો હશે તેટલો પ્રવાહ વધશે. જે તમે જોયો છો કે કારની બેટરીનો જે પ્રવાહ હોય છે લગભગ 80 થી 100 એમ્પિયર જેટલો હોય છે. તો 80 થી 100 એમ્પિયર જો પ્રવાહ મળતો હોય તો એ કાર સ્ટાર્ટ થશે. જો એ કારનો ઉપયોગ કરવામાં ન આવે અથવા ભેજ વધી જાય તો આંતરિક અવરોધ વધી જાય એટલે કે પ્રવાહ ઘટી જાય તો એ સંજોગોમાં એ કાર સ્ટાર્ટ થતી નથી. તો એ સંજોગોમાં એ કારને જો ધક્કો મારવામાં આવે એટલે કે ફ્લાય વ્હીલ થોડુંક ફરતું થાય અને પછી જ્યારે સેલ સ્ટાર્ટ લગાડવામાં આવે તો આ જે કરંટ મળે તો એ કરંટના આધારે એ કાર સ્ટાર્ટ થઈ શકે. તો આ ક્વેશ્ચન એ 1 માર્ક્સ માટે પૂછી શકાય. એના પર આધારિત જે ટેક્સ્ટબુકમાં 3.13 આપેલ છે જેમાં આની જ માહિતીનો ઉપયોગ કરવાનો છે. 3.13 જેમાં આપેલ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એનની વેલ્યુ આપેલ છે 8.5 ગુણ્યા 10⁻28 મીટરનો -3. અંતર આપેલ છે L ઇઝ ઇક્વલ ટુ 3 મીટર અને એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થવા માટે લાગતો સમય એટલે કે સમય શોધવાનો છે. 800નું ક્ષેત્રફળ 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર આપેલ છે અને જે પ્રવાહ આપેલ છે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર. તો આ ડેટાનો ઉપયોગ કરીને જે વાહકના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થવા માટે કેટલો સમય લાગશે, જે આપણે ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા લીધેલી કે આ બી અને બી ડેશ તો BB' ની લંબાઈ L થવા માટે કેટલો સમય લાગશે તે શોધવું છે.
તો અહીંયા સ્વાભાવિક છે કે ડ્રિફ્ટ વેગનું સમીકરણ આવી શકે L/T. તો જે પ્રવાહનું સમીકરણ છે I = NAVDE, આ સમીકરણ આપણી પાસે છે જ, જે આપણે થિયરીમાં મેળવેલ છે, જેમાં VDની કિંમત L/T મૂકી દઈએ, NA/T × E = I, તો ક્રોસ ગુણાકાર કરો તો T = NALE/I. તો દરેકની કિંમત આપેલ છે N, A, L, E અને I. તો એક નવ પરથી તમે સમય કેટલો છે તે મળી શકે. N 8.5 × 10⁻28, એરિયા 2 × 10⁻6, લંબાઈ 3 મીટર. સ્મોલ e શું આવી શકે? સ્મોલ e એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, જેની કિંમત આવશે 1.6 × 10⁻19 ભાગ્યા I ની કિંમત 3 છે. તો આનો આન્સર લખીને તમે સીધો સમય સેકન્ડમાં લઈ શકો. કેટલાક બુકમાં સૌપ્રથમ પહેલાં ડ્રિફ્ટ વેગ શોધ્યો છે અને ડ્રિફ્ટ વેગ પછી તેમાં L/T ની કિંમત મૂકી છે. એ સમય વધારે લઈ લેશે, એના કરતાં આ સરળ રીત રહેશે, કારણ કે અહીંયા આગળ L/T મૂકી દો તો સીધું 3 એમ્પિયર કટ થઈ જશે, એટલે ગણતરી કરવાની થોડી સરળ રહેશે. તો આવા દાખલાઓ કરવા જોઈએ. એમાં આ દાખલો ટફ છે એટલે તમે છોડી શકો નહીં. હવે બીજો લઈએ છે ઉદાહરણ 3.2. પેજ નંબર 127. જેમાં 10 વોલ્ટનું EMF અને 3 વોલ્ટનો 3 ઓહ્મ્સનો આંતરિક અવરોધ. EMF = 10 વોલ્ટ, આંતરિક અવરોધ સ્મોલ r = 3 ઓહ્મ્સ, ને બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવેલ છે. જો પરિપથમાં પ્રવાહ I = 0.5 એમ્પિયર હોય ત્યારે અવરોધકનો અવરોધ કેટલો હશે, એટલે કે કેપિટલ R શોધવાનું છે, અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે તે શોધવાનું છે. તો સીધું ફોર્મ્યુલા છે કે જ્યારે આ એક સેલ છે, એક આ આંતરિક અવરોધ છે અને બીજો કેપિટલ R ઓહ્મ્સનો અવરોધ છે, સ્મોલ r કેપિટલ R EMF. તો આમાંથી જે પ્રવાહ પસાર થશે તો એ પ્રવાહનું સમીકરણ આવી શકે I = EMF ભાગ્યા સ્મોલ r પ્લસ કેપિટલ R. તો કેપિટલ R શોધવો છે, તો એટલે કે સ્મોલ r પ્લસ કેપિટલ R = EMF/I. EMF છે 10 વોલ્ટ ભાગ્યા I એટલે 0.5, એટલે આની કિંમત આવશે 20. તો કેપિટલ આવશે 20 - R, એટલે કે 20 - 3, એટલે કેપિટલ Rની કિંમત આવશે 17 ઓહ્મ્સ. અને જે V લેવું છે તો V = IR, ટર્મિનલ વોલ્ટેજ IR લઈ શકો, એટલે પ્રવાહ 0.5 અને અવરોધ 17, એટલે 8.5 એમ્પિયર 8.5 વોલ્ટ આવી શકે. અથવા આ ટર્મિનલ વોલ્ટેજ છે તમે આ રીતે પણ મેળવી શકો, EMF - I સ્મોલ r. EMFની કિંમત આપણી પાસે છે 10 માઇનસ પ્રવાહ 0.5 અને અવરોધ આંતરિક અવરોધની કિંમત છે 3, એટલે કે 10 ઓછા 1.5 એટલે 1.5 વોલ્ટ. એટલે આ જે ટર્મિનલ વોલ્ટેજ V = IR થી લઈ શકો, અથવા EMF - I સ્મોલ r થી લઈ શકો. તો દરેકને આ ખાસ ધ્યાન આપવાનું કે જ્યારે પણ આ કિંમતમાં આપેલ હોય કે અવરોધ અને વોલ્ટેજ, તો એ અવરોધનો એકમ અને વોલ્ટેજનો એકમ લખવો ખાસ જરૂરી છે. જો એકમ લખવામાં ન આવે તો એકમ
તો તમારા એ એકમને કારણે અડધો માર્ક્સ કટ થઈ શકે. તો દરેકે એકમ લખવો ખાસ જરૂરી છે. જો તમારી પાસે 10 એક્ઝામ્પલ હોય ને એ 10 એક્ઝામ્પલ્સમાં જો એકમ લખવામાં ન આવે તો એ અડધો માર્ક્સને કારણે તમારા 5 માર્ક્સ ટોટલમાંથી ઓછા થઈ શકે. એટલે દરેકે એકમ લખવાની પ્રેક્ટિસ રાખવી ખાસ જરૂરી છે. હવે બીજો લઈએ 3.3. ફર્સ્ટ એ લઈએ છે, જે ઘણો ઇઝી એક્ઝામ્પલ છે. 1, 2 અને 3 ના શ્રેણી જોડાણમાં આપેલ છે. તો કુલ અવરોધ કેટલો હશે? તો એ તો ઘણો ઇઝી કહી છે કે RS ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 3 એટલે કે 6 ઓહ્મ્સ. શ્રેણી જોડાણ માટે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. અને બી પાર્ટ આપેલ છે કે આ સંયોજનને 12 વોલ્ટનો EMF અને અવગણી આંતરિક અવરોધ એટલે કે સ્મોલ r ની કિંમત 0 જો લેવામાં આવે તો અવરોધના છેડા વચ્ચે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એટલે કે 3 વોલ્ટ 3 અવરોધ અને એનું કનેક્શન એ 12 વોલ્ટ સાથે કરવામાં આવે છે. આંતરિક અવરોધ 0 છે, તો અહીંયા આગળ અવરોધ R1 R2 અને R3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ V1, અહીંયા આવશે V2, અહીંયા આગળ આવશે V3. એ V1 V2 V3 ની કિંમત સુધી છે. તો એના માટે જે પહેલાં આપણે પ્રવાહ કેટલો છે તે નક્કી કરવો પડશે. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V/RS એટલે કે સમતુલ્ય અવરોધ. જે વોલ્ટેજ તમને આપેલ છે 12 વોલ્ટ, તો 12/6 એટલે કે 2 એમ્પિયર. તો જે V1 ની કિંમત આવશે IR1 એટલે કે પ્રવાહ 2 એમ્પિયર ગુણ્યા R1 જે 1 ઓહ્મ્સ એટલે કે 2 વોલ્ટ. V2 IR2 એટલે 2 એમ્પિયર ગુણ્યા 2 ઓહ્મ્સ એટલે કે 4 વોલ્ટ. અને V3 IR3 એટલે કે 2 × 3 ઓહ્મ્સ એટલે કે 6 વોલ્ટ. અને એ બધાનો સરવાળો કરો તો V ઇઝ ઇક્વલ ટુ V1 + V2 + V3 એ થવું જોઈએ. બધાનો સરવાળો કરો તો એ 6 ને 4 10 ને 2 12 એટલે 12 વોલ્ટ આપણને જે છે એ 12 વોલ્ટ અહીંયા આપણને મળી જશે. એટલે સમાંતર જોડાણ માટે આ ઘણા ઇઝી છે. કોઈ પણ દાખલો કરતાં પહેલાં જો તેનો પરિપથ બનાવવામાં આવે તો એ ગણતરી થોડી સરળ થઈ શકે કે જેથી તમારે શું કરવું તેનો અંદાજ આવી શકે. તો શ્રેણી જોડાણ છે, તો શ્રેણી જોડાણ માટે વોલ્ટેજનો સરવાળો અને એ સ્વતંત્ર વોલ્ટેજ શોધવા માટે V1 એટલે IR1 IR2 IR3 નો ઉપયોગ કરીને V1 V2 V3 શોધો અને એનો કુલ વોલ્ટેજ 12 વોલ્ટ થવો જોઈએ. ક્યારે? જો આંતરિક અવરોધ 0 હોય તો. જો આંતરિક અવરોધ હોય તો પછી એ વેલ્યુ થોડીક અલગ આવશે. હવે એ જ રીતે 3.4 જે અવરોધના સમાંતર જોડાણ પર આધારિત છે. પેજ 127 એમાં 3 અવરોધ આપેલ છે. તો જ્યારે જો 2 જ અવરોધ હોય તો એના માટે સમતુલ્ય અવરોધ માટે સમીકરણ લખી શકો R1 R2/R1 + R2. 2 અવરોધ હોય તો આ ગણતરી ઇઝી રહેશે. પણ જો 3 અવરોધ આપેલા હોય તો કેટલાક આનું અર્થઘટન કરીને આ રીતે કરી નાખે છે R1 R2 R3/R1 + R2 + R3. પણ આ ખોટું છે, આ શક્ય નથી. જ્યારે 2 કરતાં વધારે અવરોધ હોય તો સમતુલ્ય અવરોધ માટે 1/R equivalent is equal to 1/R1 + 1/R2 + 1/R3 થશે. આનો જ ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આગળ આની કિંમત આપેલ છે 2 વોલ્ટ 4 ઓહ્મ્સ. R1 ની કિંમત 2 ઓહ્મ્સ, R2 ની કિંમત છે 4 ઓહ્મ્સ, R3 ની કિંમત છે 5 ઓહ્મ્સ. તો જો એનો લસા લેવામાં આવે તો ને લસા જે તમે લઈ શકો 20 એટલે કે અહીંયા 10
પ્લસ 5 પ્લસ 5 ચોક 20 એટલે કે 19/20 તો સમતુલ્ય અવરોધ આવશે 20/19 એનો સમતુલ્ય અવરોધ આવશે. અને ત્યારબાદ જે બુકમાં આપણને આપેલ છે કે આ સંયોજનને 20 વોલ્ટનું EMF સાથે કરવામાં આવે એટલે કે આ જે 3 જોડાણ છે, આ 3 અવરોધ ના સમાંતર જોડાણને એક 20 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે, આ R1 R2 R3, તો દરેક શાખામાંથી કેટલો પ્રવાહ પસાર થશે? એટલે આ જે વોલ્ટેજ છે 20 વોલ્ટ, આ જે પ્રવાહ I 3 શાખામાં વહેંચાઈ જશે, I1 I2 I3. તો મિત્રો બતાવો કે અહીંયા 3માંથી કોનું મૂલ્ય વધારે હોઈ શકે? કે જ્યાં સમાંતર જોડાણમાં વોલ્ટેજ અચળ છે તો પ્રવાહનું સમીકરણ છે I = 1/R. કે જ્યાં વોલ્ટેજ અચળ હોય તો પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં થાય, એટલે જ્યાં અવરોધ વધારે હશે ત્યાં પ્રવાહ ઓછો જશે, અને જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં પ્રવાહ વધારે જશે. અને જો પ્રવાહના મૂલ્ય સરખા હોય, 5 ohms 5 ohms 5 ohms હોય તો પ્રવાહ એક સરખો વહેંચાઈ જશે, એટલે કે I/3 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 થઈ શકે, જે આપણે અગાઉના દાખલાઓમાં લીધેલ છે. તો અહીંયા આગળ પ્રવાહ આપણે લખવું છે, તો પ્રવાહ I1 = V/R1, વોલ્ટેજનું મૂલ્ય છે 20 ohms અને R1નું મૂલ્ય છે R1 2 ohms એટલે 10 એમ્પિયર. I2 આપણે લઈએ તો V/R2 એટલે 10/R2ની કિંમત છે 4, એટલે 20/4 એટલે એ આવશે 5 એમ્પિયર. I3ની કિંમત લઈએ તો V/R3 એટલે 20/5 એટલે કે 4 એમ્પિયર. એટલે કુલ એનો સરવાળો કરો તો I = I1 + I2 + I3 પ્રમાણે એ કુલ 19 એમ્પિયર થશે. I = 19 એમ્પિયર. એ જ પ્રવાહ આ રીતે પણ ચેક કરી શકો. I = V/R ઇક્વિવેલન્ટ લેવો, સમતુલ્ય અવરોધ લેવો તો આની કિંમત 20 અને સમતુલ્ય અવરોધ આપણને 20/19, 20 કેન્સલ થઈ જાય તો I = 19 એમ્પિયર છે. એટલે સમાંતર જોડાણમાં જે પ્રવાહનો સરવાળો થશે એટલે I = I1 + I2 + I3 તરીકે લઈ શકો. એટલે શ્રેણી જોડાણમાં વોલ્ટેજનો સરવાળો થશે અને પ્રવાહ અચળ રહેશે, જ્યારે સમાંતર જોડાણમાં વોલ્ટેજ અચળ હશે અને પ્રવાહનો સરવાળો થશે. તો આ બે વસ્તુ એ ખાસ ખ્યાલમાં રાખવાની છે. ફરીથી એક વખત રિપીટ કરીએ છીએ. સિરીઝમાં પ્રવાહ I સમાન અને વોલ્ટેજ V = V1 + V2 + V3, જ્યારે સમાંતરમાં માટે આપણે V સમાન થશે અને પ્રવાહનો સરવાળો થશે, એટલે કે I = I1 + I2 + I3 થશે. તો આ રીતે શ્રેણી સમાંતરમાં આ બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવા છે, જે અહીંયા આગળ આપણે આ દાખલામાં વેરીફાઈ કર્યું છે. એના પછી એક એક્ઝામ્પલ લઈએ છીએ આગળ. 3.5 પેજ 127. જે એક ગરમ કરવા માટે વપરાતા ઘટક તાર એટલે કે હીટિંગ એલિમેન્ટ, જે આપણે સેન્ડવિચ ટોસ્ટરમાં એનો ઉપયોગ કરીએ છીએ તે, તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ohms છે. એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ R = 100 ohms છે. તારના દ્રવ્યની અવરોધકતા
એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફાની કિંમત છે 1.7 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. જો આપેલ તારનો અવરોધ 117 ઓહ્મ્સ હોય ત્યારે તાપમાન કેટલું થશે? આપણે અગાઉ લખેલું છે કે તાપમાન સાથે જે અવરોધમાં ફેરફાર થાય, અવરોધકતામાં ફેરફાર થાય છે, એ ફેરફાર આલ્ફા પર આધારિત રહેશે. જો આલ્ફાનું મૂલ્ય પોઝિટિવ હશે તો તાપમાન સાથે અવરોધ વધશે. જો આલ્ફાનું મૂલ્ય નેગેટિવ હશે તો આ તાપમાન સાથે અવરોધ ઘટશે. તો એના માટેનું સમીકરણ આપણી પાસે છે આર થીટા ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. તો અહીંયા આગળ આ સંદર્ભ તાપમાન લઈએ છીએ તો સંદર્ભ તાપમાનને આપણે R0 અથવા થીટા 0 તરીકે લઈ શકાય. તો દરેક કિંમત આપેલ છે તો એના ઉપરથી તમે થીટા શોધી શકો કે આર થીટાની કિંમત છે, અથવા સાદુરૂપ આપો તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા થીટા માઇનસ થીટા 0, એટલે કે આર થીટા માઇનસ R0, અને આ બે જે છે R0 આલ્ફા થીટા માઇનસ થીટા 0. જે આપણે થીટા માઇનસ થીટા 0 શોધવું છે તો આ કિંમત અહીંયા મૂકી દો, આર થીટા માઇનસ R0 અપોન R0 આલ્ફા. તો આ દરેક કિંમત આપેલ છે. R0 આર થીટાની કિંમત છે આર થીટા 117 ઓહ્મ્સ, R0ની કિંમત છે 100 ઓહ્મ્સ, R0 100 ઓહ્મ્સ, આલ્ફાની કિંમત છે 1.7 ગુણ્યા 10⁻⁴. એનો તમે સાદુરૂપ આપો અને પછી આર થીટાની કિંમત મૂકી દો તો એના પરથી તમે સીધો થીટાની કિંમત શોધી શકશો. તો આ ગણતરી ઇઝી છે, જે તમે જાતે કરી શકો તેમ છો. અહીંયા એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે અહીંયા ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આજને સંદર્ભ તાપમાન બંને સરખા હોવા જોઈએ. જો આ કેલ્વિન ઇન્વર્સ આપેલ હોત તો આ 27 સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું જરૂરી છે. એનું કારણ એક જ છે કે 1 એકમ રહિત છે, તો આલ્ફા અને થીટા માઇનસ થીટા 0, કે આલ્ફા અને થીટાનો ગુણાકાર એ પણ એકમ રહિત થવું જોઈએ. એટલે આલ્ફાનો જે એકમ હોય તે જ થીટાનો એકમ રહેવો જોઈએ, તો જ તમે જે કેલ્વિન ઇન્વર્સ અને સેલ્સિયસ ઇન્વર્સ કેન્સલ થઈ શકે નહીં. એટલે જો કેલ્વિન ઇન્વર્સ હોય તો સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું જરૂરી છે. આ વસ્તુનો ખાસ ધ્યાનમાં રાખવો છે, અને એના પરથી તમે આંતરિક જે થીટા તમે સહેલાઈથી શોધી શકો. તો જે બીજો એક્ઝામ્પલ લઈએ છીએ એના પછીનો 3.6 15 ઓહ્મ્સ 15 મીટર લંબાઈના, એટલે કે લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 15 મીટર નું નિયમિત ક્ષેત્રફળ એ બરાબર 6 × 10⁻⁷ મીટર જેટલો પ્રવાહ પસાર થાય છે. અને જે તારનો અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 5 ઓહ્મ્સ માપવામાં આવે છે. તો આ પ્રયોગ દરમિયાન તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે, એટલે રો કેટલી છે તે શોધવાની છે. તો આ સૌથી સરળ એક્ઝામ્પલ છે. આ 1 અથવા 2 માર્ક્સમાં આવી શકે. એનું ફોર્મ્યુલા જે આવશે R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. તો રો ઇઝ ઇક્વલ લખી શકાય RA અપોન L. તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમે અવરોધકતા ડાયરેક્ટ મેળવી શકો છો. અહીંયા યાદ રાખવું પડશે કે એનો એકમ ઓમ મીટર આવશે, એ મીટર લખવો જરૂરી છે. અગાઉ પણ વાત કરી છે. જો એકમ નહીં લખશો તો અડધો માર્ક્સ કટ થઈ જશે. તો આ એકમ લખવો ખાસ જરૂરી છે. એ જ રીતે બીજો 3.7 જે 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે 2.1 ઓહ્મ્સ.
R ઇઝ ઇક્વલ ટુ 2.1 ohms. અને બીજું તાપમાન છે થીટા ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અવરોધ છે 2.7 ohms. તો અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફાની કિંમત શોધવી છે, તો એ કેટલી આવી શકે? તો અહીંયા તમે જોશો કે થીટા 0 તે સામાન્ય રીતે 0 ડિગ્રી સેલ્સિયસ, 20 ડિગ્રી સેલ્સિયસ અથવા 27 લેવાય છે. અહીંયા 27.5 છે એટલે એને આપણે થીટા 1, થીટા 2 તરીકે લઈએ, અહીંયા R1 અને R2 તરીકે લઈએ. અહીંયા R0ની કિંમત આપેલ નથી. તો તમે એક કરી શકો કે જે ફોર્મ્યુલા જે છે કે R1 ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 થીટા 1. તો આનો ઉપયોગ કરીને તો પહેલાં R0નું એક સૂત્ર બની શકે, પણ એ ગણતરી ઘણી લાંબી થશે. એના કરતાં એક R1 લઈએ, તે રીતે R2 લઈએ, R0 1 પ્લસ આલ્ફા થીટા 2 માઇનસ થીટા 0. તો બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર લઈ લો તો R0 કટ થઈ જશે અને તમે આલ્ફાની કિંમત સહેલાઈથી શોધી શકો. તો આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે કે R1 અપોન R2 અથવા R2 અપોન R1 એટલે R0 1 પ્લસ આલ્ફા થીટા 2 માઇનસ થીટા 0, R0 1 પ્લસ આલ્ફા થીટા 2 માઇનસ થીટા 0. તો R0 કેન્સલ થઈ જશે. અહીંયા આગળ જે R1 R2ની કિંમત આપેલ છે, R1ની કિંમત 2.1, R2ની કિંમત 2.7, 2.1 1 પ્લસ આલ્ફા થીટા 2 એટલે 100 ડિગ્રી સેલ્સિયસ, અને જે સંદર્ભ તાપમાન જ્યારે પણ આપેલું ન હોય તો એ સંજોગમાં એને તમે 0 ડિગ્રી સેલ્સિયસ તરીકે લઈ શકો. આ ક્વેશ્ચનમાં કોઈ જગ્યાએ સંદર્ભ તાપમાનનો ઉલ્લેખ કરેલ નથી, તો અહીંયા આપણે એને થીટા 0ને 0 તરીકે લઈ લઈએ. 1 પ્લસ આલ્ફા થીટા 1, થીટા 1ની કિંમત છે 27.5 માઇનસ 0. તો આ સમીકરણમાં તમે ક્રોસ ગુણાકાર કરો એટલે કે 2.7 1 પ્લસ 27.5 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2.1 1 પ્લસ આલ્ફા 100. તો આનો ઉપયોગ કરીને તમે આલ્ફા શોધી શકો. અહીંયા તમે યાદ રાખવાનું છે કે આલ્ફાનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપવામાં આવશે, કારણ કે જે તમને થીટા 1 થીટા 2ના જે મૂલ્યો છે તો એ 100 ડિગ્રી સેલ્સિયસ છે, 27.5 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ જે દાખલાઓ લીધા તો એ ન્યુમેરિકલ્સ માટે સૌપ્રથમ તમારે દરેક ચેપ્ટરના સૂત્રો યાદ રાખવા જરૂરી છે, અને એમાં યોગ્ય કિંમતો મૂકીને સાદુરૂપ આપવું જરૂરી છે. સાદુરૂપ માટે તમારી પ્રેક્ટિસ જેટલી વધારે હશે તેટલું પરીક્ષામાં તમે ઓછા સમયમાં એ દાખલો કરી શકો. અને દાખલો કરવા માટે હું તમે વધારે ભાર એટલા માટે મૂકું છું કારણ કે દાખલા માટે તમે ઓછા સમયમાં વધારે માર્ક્સ મેળવી શકો. કોઈક લાંબી થિયરી લખો અને એમાં તમને જે 4માંથી 3 માર્ક્સ મળે, 3.5 મળી શકે, પૂરેપૂરી સાચી હોય તો 4 માર્ક્સ પણ મળી શકે. પરંતુ પણ જો એ 4 માર્ક્સનો દાખલો હોય અને જો સ્ટેપ્સ બરાબર હોય, આન્સર બરાબર હોય, એકમ બરાબર વ્યવસ્થિત લખેલો હોય તો એ ઓછા સમયમાં તમે માર્ક્સ વધારે સ્કોર કરી શકો. એટલે દરેકને મારી એક જે સલાહ છે કે જ્યારે ઓપ્શનમાં એક થિયરી અને દાખલો 2 આપવામાં આવે તો જો દાખલો આવડતો હોય તો પહેલો દાખલો કરવો જોઈએ. તો આ જે માહિતી આપેલ છે એ માહિતીનો ઉપયોગ કરો અને જે ભૌતિક વિજ્ઞાનનો જે ડર છે તે કાઢી નાખો અને પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.